ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો જય માતાજી ને જય દ્વારકાધીશ. જો આપણે પહોંચી ગયા છીએ આજે ફરીથી ગભા દાદાની વાડી આવ્યા છીએ જીરાનું આપણે નિરીક્ષણ કરવા માટે. હા, દવા મારી દેવી. તો આ ભાગ એક સારો રહ્યો છે, બાકી અમે બતાવશું કે ઓલું આપણે જે આવ પૂરો થઈ ગયો એ હમણાં બતાવી જેમાં હાથમાં આવ્યું હોય. હવે અમારે આ જીરું જો હવે થોડુંક ખાટું થઈ ગયું છે. ગભા દાદાને 3 કટકામાં જીરવું છે. હા, ગભા દાદા જો આમ કરીને બેસી ગયા છે, શું કરે? હા, ગભા દાદા જો હવે બેસી ગયા છે. હવે હા જો ગભા દાદા બે છે બેઠા બેઠા શું કરે હવે? જો ગભા દાદાને જીરું, હા ગભા દાદાને જીરું જો આ સારું છે થોડુંક એમ તો. એટલે એ જીરાનો પાવર આવો મળો, સારા જીરાનો પાવર આવે ને. પણ જો અહીંયા ખાટું થઈ ગયું છે ગભા દાદાને જીરું. કિલોર કરે છે આવડવા જીરું, પણ કોઈને નજર ન લાગે તો. કારણ કે ગભા જીરું જો આવડવા તો ખાટું થઈ ગયું છે. હમણાં તમને બોલ્યું આપણે આગળ પહેલાં બતાવ્યું હતું તમને એક વખત. એ જરામાં હમણાં આટો મારીશું આપણે એકલા ગભા દાદાને કામ કરવાનું છે. જો ગભા દાદા સોટીઓ લઈને રખડે છે આજ તો. હવે હા એ જીરાને બાંધી દેવું છે. જો આ ભળે નહીં એમ. હોલફેના ઓલામાં બે હગાવાલાના ફોને આવ્યા છે. હો તે ગભા દાદાને જીરું કેમ આ રીતનું થયું એમ. હા, કાળો શરમો એટલે તો પછી વાત જ ગઈ. અને આમાં થોડું તો તકલીફ છે જ, પણ એટલો બધો નથી. આમાં ગળો આવ્યો છે બરાબર, આમાં ગળો આવ્યો ના. અને ગભા દાદા જો પાર્યું કોથમરી નાખી છે આમાં. ઓલામાં મેથી હુચવી નાખી છે. હા જો ગભા દાદાને મકાઈ થઈ ગઈ, ડોડા ખાય એવી કમ્પ્લીટ હવે. હા, ગભા દાદા આપણે રસકો મળો વાટવા, હું આંટો મારી આવું ત્યાં તમારે રસકાને ભારો થઈ જાય બરોબર. હા, આપણે એકલા આંટો મારી એવી ગભા દાદાની જીરામાં. આપણે બહુ આખો રાઉન્ડ આખામાં મારવું હોય નથી પછી નકર ઓલ પરે ઓલા જે આપણે બગડી ગયેલા જીરામાં આપણે જવાનું છે પછી. એટલે જો હા ગભા દાદાની જીરું છે. ગભા દાદાની જીરું આ ઘણું છે એમ તો. જો આ બધું જીરું ખાટું થઈ ગયું છે. અને આમાં જો આ મકાઈ ઉભી છે ગભા દાદાની ખરી. હા, અમારે ગભા દાદાની મકાઈ છે. જો ખરી મકાઈ થઈ ગઈ છે. આમાં બે સાવસ ચાલે છે. તો આ મકાઈનો ઓથ પડે છે એટલે તો આ ઊભો સાધો આ ઓથ પડે છે ને એટલે તો આ રીતનું જીરું થઈ ગયું છે. ઓથ પડે છે ને એટલે ઊભો પટો જ પડી ગયો સાયાનો. હા છે મકાઈની અડો જ સા છે. અને આ જીરું જો સરસ છે. આમ ખરેખરનું છે આ જીરું સારું. હા, હવે 15 દિન માલ આવે છે. ગભા દાદાને લેવાનું કામનું થઈ જશે. જો અહીંયા છોડવો તો કમ્પ્લીટ સુકાઈ ગયો છે, પાકી ગયું છે. આ છોડવો કમ્પ્લીટ પાકી ગયો છે. આ છોડવો ગભા દાદાને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે હા સુકાઈ ગયો છે. અને આમાં કમ્પ્લીટ પાકી ગયું જીરું આવડવા. અને જે તો આ ગભા દાદાને અમારે હાથમાં આવે તો એમ કે ગભા દાદાને જીરું હાથમાં આવ્યું એમ બરોબર. ના આની પાસે ઘઉં. હા, જીરું આમ તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે. આમાં કોક જો પહેલાં તો હુકારો કોક તો આ નહીં આવ્યો તો કાળો શરમો જો કોક છોડો આમાંય થઈ ગયો છે. પણ આ રહી ગયું છે અમારા ગભા દાદાના હાથમાં આ જીરું. અને ચાલો હમણાં હવે આગળ બીજું જીરું તમને બતાવું છું. હમણાં આવશો એની બાજુ અમારા ગભા દાદા ઓલ બાજુ રસકો વાટી રહ્યા છે. આમાં કોક છોડો તમને જો આ ઠેઠ સુધી આ બધું ગભા દાદાનું જીરું છે. ગભા દાદા રસકો વાટી રહ્યા છે. રસકો વાટી લો ગભા દાદા. ત્યાં હું છે ને આમ ઓલા જીરામાં બળી ગયેલા જીરામાં આંટો મારતો હું. હા અહીં છે ને આમ હાલું છું. હા જો હવે અમારા એવા ગોપા દાદાના ઘઉં. હા, અમારા ગોપા દાદાના ઘઉં છે. સરસ મજાના ઘઉં જો. આ છે અમારા ગોપા દાદાના બધા ઘઉં. આ છે અમારે ભગતની મકાઈ ને ઝાર. આ મકાઈ તો ડોડા થઈ ગયા છે, મૂછું કાઢી ગયા ડોડા જોઈએ એમાંથી. અને આ ઝાર છે એની ઝારે આડે પડી ગઈ છે. હવે એને છે ભાઈ અમારા ઢોરનો તબેલો એટલે એને નીણ જોઈ જાય છે. જો અહીંયા પાણી સરસ મજાનું આવી રહ્યું છે. અને અમારા ગોપા દાદાના ઘઉં તો તમને બતાવ્યા. ચાલો કન્ટિન્યુ લોકમાં ભીડા રહીજો. અને આપણે જઈ રહ્યા છીએ હવે
બળી ગયેલા જીરામાં આટા મારવા માટે, કારણ કે બળી ગયેલું જીરું અમારે ગભાદન કેટલું હાથમાં આવે છે જોઈ ગયો હું, કારણ કે એને લીધું છે તો એ બળી ગયેલું. ચાલો જો આપણે આ બળી ગયેલા જીરામાં આવી જાઉં. જો એટલું ભાગમાં હાર્યું છે સારું. જો આમ કોક દાણો રહ્યો, બાકી જો બધું આમ થઈ ગયું. હવે કોક દાણો રહ્યો, બાકીનું ઝાઝું બળી ગયું. તો હાવે બળે એટલે હાવ હાવ બળી જ ગયું. ચાલો જો આપણે આ બળી ગયેલા જીરામાં આવી ગયા. જો અમારા ગભા દાદાએ જો આ બળી ગયેલા જીરાના ઢગલા કર્યા છે. જો આમાં એટલા ટકા સાચું છે, પણ લેવું તો ખરું. ખેડૂને મહેનત તો કરવી જ ન કરવી જોઈએ. તમે ત્યાં ખોટું જશે, હકીકત છે. જુઓ સમજો, કોઈ વસ્તુ નહીં, પાલા સિવાય ક્યાંય નહીં. જો નકરો પાલો એવો. જો એટલું આ જીરું એને લઈને મૂક્યું કમ્પ્લીટ. આ બધી જીરું લઈ લીધું એને એટલું. આ તો પાથરા દેખાય ને આ બળી ગયેલું શું કરવાનું, લેવું તો ખરું. અને જે થાય, અને આમાં ઝાઝુ બધું સુકાઈ જ ગયું છે. બધું જીરું ક્યાંક છોડવો લીલો છે, બાજુ તો ઝાઝુ તો 60-70% તો વી ગયું છે જીરવામાં. એને 30% હાથમાં આવે એવું છે. અને એમાં પૂરું બેઠું નથી. તમને એમ થાય ના ખોટું નહીં, હકીકત તે જો આમાં આ બેઠું છે આવી રીતનું જીરું. એને મૂળાને હું કાળો શરમો લાગી ગયો. જે ઓલા ભાગમાં સારું જીરું છે એમાં અત્યારે ગળાનો થોડુંક છે રાડ, અને તેમાં ગળો આવી ગયો. જો આ જીરું ખાસું ઓલું દાણો આવ્યો તો આ રીતનું થઈ ગયું. એટલે આમાં ક્યાંય હાથમાં આવે નહીં. ના સાથે મકાઈ બધી ઢોર માટેની. બળી ગયેલું જીરું ઉપાડ્યું, કારણ કે જીરું બળી ગયું પછી ઉપાડવું તો પડે જ ત્યાં ને, કારણ કે પડું તો ચોખ્ખું કરવું જ પડે. બળી ગયું હોય તો ભલે ને હાજુ હોય તો ભલે, કારણ કે પડું તો ચોખ્ખું કરવું પડે. જો અમારે ગભા દાદા પડું ચોખ્ખું કરવાની શરૂઆત કરી દીધી છે. અને આને પણ અમારે વિજયભાઈનું છે જીરું, વિજયભાઈનું હતક છે. ચાલો જો વિજયભાઈનું જીરું તમને હમણાં બતાવું, કારણ કે વિજયભાઈનું જીરું કેવું છે સરસ મજાનું. કારણ કે ગભા દાદા તો રસકો વાટે છે નીરનો. મેં તમે નીરનો રસકો વાટ નાખો ત્યાં હું આગળ બધી સીમમાં આટા મારી આવું. બરાબર, આ ઢગલા બધા ઢગલા એવા જ તે એમ 30% જીરું છે, બાકીનું 70% જીરું વી ગયું, બળી ગયું એમ. અને ત્યાં ઉપાડવું તો પડે. જો આ રીતનું આ પ્રોબ્લેમ તો ક્યાંય જીરું જ નથી. અને અમારા આ વિજયભાઈનું જીરું આવી ગયું. વિજય દાદા હાલો ને, નકર કહેશે મને એકના દાદા ના કીધા, બધાને દાદા કીએ. અમારે વિજય દાદા મારે થાય કાકા હો આમ કાયદેસર. હા અમારે વિજય દાદાનું જીરું. એને જીરું સારું જ પાછું. હજી એવું બહુ જે કાંતે જેવો વળ્યું છે આપણને આમાં ખબર ન પડે બહુ, પછી અનુભવ ઓછો એમ. એને ખાટું તો થવા મળ્યું છે. જો એને ખાટું તો થઈ જ જીરું. અને આ ભાગ પાછો ગભા દાદાનો, આ એના ભાઈ નાનો, અને અહીંયા પાછો ગભા દાદાનો એવો ભાગ. જો અહીંયા ઘણી એમાં તો ગભા દાદાને થોડું એમાંય બળ્યું તો એમાંય છે. અને ગભા દાદાને 2-3 કટકા છે, બધાને 2-3 કટકા ભાગમાં આવ્યા છે. એ રીતનું છે ભાઈ, ભાગ પડે ને. અહીંયા કણ સરસ છે. હા અમારે વિજય દાદાનું જીરું એલા છે. ભાગ પ્રમાણે થાય આ તો ભાઈ જમીનની જેને. અને તમારે વિજય દાદાનું જીરું હજી કિલોર કરે છે, એને ખાટું તો થઈ જ ગયું છે. એને અમુક જગ્યા પર ખાટું થઈ ગયું છે. અમુક છોડવા અમુક જઈને ઘોડામાં હજી લીલકાય છે. આ શેઠાના છોડવા છે બધા લીલકાય છે. આપણે અંદર પડા માટો મારવા હાવ નહીં જવું. એની પાસે આ બળી ગયેલું જીરું, પછી અહીં ઝાડ છે. હવે આપણે જઈ રહ્યા છીએ પાછા ગભા દાદા આગળ, કારણ કે ગભા દાદા આગળ જવું પડશે હવે. તો ચાલો પાછા કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો. અને હવે જઈએ આપણે આમે પોપૈયા રહીને આગળ જઈએ. કેવા પોપૈયા આવ્યા ગભા દાદાની ઓલામાં. પોપૈયાને જે પોપૈયા આવવાની શરૂઆત થઈ છે
ઉલ્ફર આવ્યા તો હતા મોટા લઢા લઢા. હા રહ્યો જો છે એક પોપૈયો છે મારો, એટલે આમાં ઢગલો છે. હું જો ઉલ્ફર આવે તેથી ઢગલો હતા પોપૈયાનો. જો છે ને પોપૈયા મોટા ને મોટા લઢા ને લઢા પોપૈયા. આવડું જીરું પાકવું પડત પોપૈયા જેવડું જીરું હોત એટલે એ તો ભાઈરે અમારે ગભાદાદાને થશું જામો પડત, પણ આવડું થોડું જીરું હોય. જો અમારા ગભાદાદાના પોપૈયા છે. જો આ પોપૈયામાં એ છે એ શરૂઆત છે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીજો. આ ખડ છે ટમેટી રસકો, ગભાદાદા આપણે તો અમે હેલિકોપ્ટર પીડ્યું ને આ છે ગભાદાદા રસકો વાટે છે. એમાં મૂળાભાઈ રસકામાં મૂળાભાઈ લાગે છે. આ ખડ છે વાટવાળું. તો સારો આપણે હવે હાલો મિત્રો, તો હવે આ વિડીયોને આપણે અહીં હેન્ડ આપી દઈએ છીએ. અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. ચાલો અવનવાર અમારા વિડીયો નવા જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મારા વાલા. તો જય માતાજી, જય